રાજ્યની અંદર એક સાથે બે વરસાદીય સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે. એક સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં તીવ્ર બનતી જોવા મળી છે, તો બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે. અને આ બંને સિસ્ટમોના કારણે આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને નેપાળના વિસ્તારોથી લઈને હિમાલયના વિસ્તારો સુધી આ સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. અને સિસ્ટમ તીવ્ર હોવાના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો અત્યંત મજબૂત બનતો જોવા મળ્યો છે, જેના કારણે આજે પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ બીજા નંબરની સિસ્ટમ ફરી એકવાર તીવ્ર બનીને હાલ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે. અને આ સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી આગળ વધીને હવે વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વર, ઢાકા, ધાનબડ, કલાઈના વિસ્તારોની સાથે મ્યાનમારના વિસ્તારોની અંદર હવે આ બીજા નંબરની સિસ્ટમ ટકરાવવાની તૈયારી કરી રહી છે. અરબ સાગરમાંથી આવતા અત્યંત ભયંકર અને તીવ્ર પવનોની ગતિવિધિને જોતા અત્યારે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે જ મધ્ય ભારતની સિસ્ટમ ગુજરાતથી નજીક હોવાના કારણે આ સિસ્ટમની પણ તીવ્ર અસરો ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે. અને વાદળોની વચ્ચે રાજ્યની અંદર આજે મોટો પલટાવ જોવા મળશે. અને પલટાની સાથે રાજ્યમાં ચોમાસું પણ હવે ફરી એકવાર મજબૂત બનતું જોવા મળ્યું છે. અને જેના કારણે ગુજરાતની અંદર ધોધમાર અને જળબંબાકાર વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે. આગાહીને જોતા રાજ્યની અંદર અત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે. સાથે સાથે પાછલા 24 કલાકની જો માહિતી મેળવી તો ગુજરાતની અંદર 24 કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે. જેમાં 24 કલાક દરમિયાન 121 તાલુકામાં મેઘ તાંડવ થયેલો જોવા મળ્યો છે. 121 તાલુકાની અંદર ભારે વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. અને જેમાં પણ સૌથી વધારે વરસાદ પાછલા 24 કલાકની અંદર સુરતની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર 5 ઇંચનો વરસાદ અત્યારે સુરતની અંદર ઉમરપાડા વિસ્તારની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. આમ સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળ્યો છે, જેમાં 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો કોમન વરસાદ અનેક તાલુકા અને જિલ્લામાં વરસેલો છે. અને સૌથી વધારે સુરતના વિસ્તારોની અંદર 24 કલાકની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે. અને આજે ફરી એકવાર બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાત ઉપર પણ તીવ્ર અસરો જોવા મળી રહી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ વધતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ અરબ સાગરમાંથી આવીને ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી છે. અને પવનની તીવ્રતા અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ પવનની તીવ્રતા સાથે રાજ્યનું વાતાવરણ બદલાતું જોવા મળશે. સાથે સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને જેમાં સૌથી વધારે અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે પણ ગાજવીજ સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્યના વિસ્તારોને લઈને અત્યારે કરવામાં આવી રહી છે. તો આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ભારતના કયા વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર, સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે મેઘ તાંડવ જોવા મળી શકે છે. જેમાં દક્ષિણ ભારતની અંદર આજે બેંગલુરુનો વિસ્તાર, બેંગલવી, મુંબઈના વિસ્તારોની અંદર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. તે સાથે જ પૂર્વ ભારતના વિસ્તારો, જેમાં ધાનબડનો વિસ્તાર, નેપાળના વિસ્તારોની અંદર, ઢાકાના વિસ્તારોની અંદર, અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે. અને ઉત્તર ભારતની અંદર નવી દિલ્હીના વિસ્તારોથી લઈને લાહોરના વિસ્તારો સુધી આજે ભારે દબાણ જોવા મળશે. સાથે સાથે આજે ગુજરાતની અંદર
કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી 6 કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે, જેવી મોટી આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને હાલ ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આગામી 6 કલાકમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે, જેવી આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી છે। અત્યાર સુધી ગુજરાતની અંદર ચાલુ સિઝનનો ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં અત્યારે 22.67% સુધીનો વરસાદ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પણ સૌથી વધારે વરસાદ આ સિઝનનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર 30% સુધીનો વરસાદ આ સિઝનનો ખાબકી ચૂક્યો છે અને જે સૌથી વધારે વરસાદ માનવામાં અત્યારે આવી રહ્યો છે। તો કચ્છના વિસ્તારોની અંદર ચાલુ સિઝન દરમિયાન અત્યારે 24% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ચાલુ સિઝનનો 25% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન અત્યારે 16% સુધીનો વરસાદ વરસેલો છે અને સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન વરસ્યો છે, જેમાં 15% સુધીનો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસેલો જોવા મળ્યો છે। આમ ચાલુ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ છે જે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌથી વધારે વરસાદ છે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે। આજે આમ પવનની ગતિવિધિઓ તીવ્ર બનવાને કારણે અને ચોમાસું મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે। તો આજે અનેક વિસ્તારોની અંદર 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર તીવ્ર બનતી જોવા મળી છે, બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીની અંદર પોતાનું જોર અત્યારે તીવ્ર દર્શાવતી જોવા મળી રહી છે। આમ બંને સિસ્ટમોનો ખતરો આજે ગુજરાત રાજ્ય ઉપર અસર કરી શકે છે। રાજ્યની અંદર ચોમાસું હવે મજબૂત બનતું હોવાના કારણે પણ વાતાવરણની અંદર મોટો પલટાવ આજે ગુજરાતની અંદર જોવા મળશે અને પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, સલાયાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, ભાનવડ પોરબંદરના વિસ્તારની અંદર, જૂનાગઢ ગોંડલ રાજકોટના વિસ્તારોની અંદર, તે ઉપરાંત વેરાવળના વિસ્તારની અંદર, ઉના મહુવાના વિસ્તારોની અંદર અને જૂનાગઢની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને મોટી ને મહત્વની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે। આ વિસ્તારોની અંદર આજે 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। તો મહુવાનો વિસ્તાર, અલંગનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ, ચોટીલાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરની સાથે મોરબીના વિસ્તારોની અંદર આજે હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર 1.5 ઇંચથી લઈને આજે 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેવી આગાહી સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોને લઈને કરવામાં આવી છે। આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે અને આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી 6 કલાકની અંદર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે, જેવી પણ આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને અત્યંત ભારે જોર અત્યારે જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને હાલ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અત્યંત તીવ્ર અને મજબૂત બનવાના કારણે અતિ ભારે વરસાદ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌથી વધારે વરસાદ આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ વલસાડના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતા આજે તીવ્ર અને ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તારોની અંદર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરતનો જિલ્લો, તાપીનો વિસ્તાર, તે ઉપરાંત નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર, સાથે સાથે આહવાનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી 6 કલાકની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે। અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પવનો અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે, જેને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને ધીમે ધીમે હવે ઘોર અંધકારવાળા વાદળો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ આજે દક્ષિણ ગુજરાતની સાથે સાથે કચ્છનું વાતાવરણ પણ અત્યારે પલટાઈ રહ્યું છે। કચ્છની અંદર અત્યારે
વાદળો છવાઈ રહ્યા છે, સાથે સાથે વીજળીના ચમકાર અને ગાજવીજ પણ અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે, જેમાં આજે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. કચ્છની અંદર આજે તીવ્ર પવનો ફૂંકાશે, જેમાં દરિયા કિનારાના વિસ્તારો જેમાં નળિયા, રાપર, ગાંધીધામ, માંડવીના વિસ્તારોની અંદર અને બારડોલીના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. તે ઉપરાંત ખાવડનો વિસ્તાર, લખપતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે ગાજવીજ સાથે આજે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે માંડવીના વિસ્તારોની અંદર આગામી 6 કલાકની અંદર ભારે વરસાદ વરસશે તેવું પણ અનુમાન અત્યારે કચ્છના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહેલું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર જો નજર કરવામાં આવે તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ જે અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા જે મધ્ય ભારતના વિસ્તારોની અંદર બનેલું છે, જેની સૌથી વધારે અસરો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર થતી જોવા મળી રહી છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા અને વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે અત્યંત ભારે અને ધોધમાર વરસાદ વરસવા અંગે મોટી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે. અને મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના વિસ્તારોથી લઈને વડોદરાનો વિસ્તાર, દાહોદના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો તીવ્ર બનતો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને ભારે દબાણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સક્રિય બનેલું જોવા મળ્યું છે, અને જેને કારણે આજે દાહોદના જિલ્લાની અંદર, અહેમદાબાદનો જિલ્લો, છોટાઉદેપુરનો જિલ્લો, વડોદરાના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આગામી 6 કલાકની અંદર મેઘરાજા તૂટી પડે તેવી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં નડિયાદ, લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, ખંભાતનો વિસ્તાર અને ધોળકાના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓને તીવ્ર અસરો કરતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે કચ્છના વિસ્તારોમાંથી ને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવતા પણ ઘાતક પવનો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ તીવ્ર અને મજબૂત બનાવતા જોવા મળ્યા છે, અને જેના કારણે અત્યારે તીવ્ર દબાણ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આજે મોટો પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર વાદળોની ગતિવિધિઓ સાથે આજે મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળશે, જેવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. જેના કારણે આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારોની અંદર, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો જિલ્લો, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદની આગાહી આગામી કલાકોમાં કરવામાં આવી છે. આમ પવનની તીવ્રતા વધતી જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, અને જેને જોતા વિરમગામના વિસ્તારોની અંદર, હિંમતનગરના વિસ્તારોની અંદર, રાધનપુર, મહેસાણાના વિસ્તારોની અંદર, ખેડ બ્રહ્માની સાથે સાથે પાલનપુરના વિસ્તારોની અંદર પણ આગામી 6 કલાકની અંદર ફરી એકવાર મેઘરાજા પોતાની સવારી લઈને આવી પહોંચે છે, અને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 6 કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ વરસી શકે છે, જેવી પણ આગાહી અત્યારે ગુજરાતને લઈને કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર આજે અને રથયાત્રા દરમિયાન ભારે અને ધોધમાર વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આ બંને સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે ગુજરાત ઉપર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર આગામી 24 કલાકની અંદર અતિભારે વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે અત્યારે કરવામાં આવી રહી છે.